સુરેન્દ્રનગરની અંદર સાયલા જેવું પરગનું કહેવાય 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 તને કેમ મનાવું કેમ સમજાવું અરે રે મારા સાયરના હિલોડા તને કેમ મનાવું મારી ગરીબોનો રેવા તને રૂપિયા વાળો માને તને ગરીબ માને તને ધાબા વાળો માને તને માટીના ટીબા વાળો માને તને મેણિયાનું સાબરું બાંધ્યું હોય તને માને સુરેન્દ્રનગરની પડખે સાયલા જેવું પરગનું કહેવાય સાયલાના પડખે 18 હે નાતનો કુબો રહી ગયો હોય એમાં સાયલાની પડખે 18 હે નાતનો કુંભો રહી ગયો હોય નવહેરી નાતનો કુંભો રહી ગયો હોય એમ સાયલાના પડખે નદીના કિનારે એક દેવી પૂજક નો કુંભો રહી ગયો ભાઈ અને ઈ દેવી પૂજક દાદો ઉકો રહી ગયો હોય નામ એનું ઉકો હોય 7 વર્ષનો દીકરો એક ને એક વેલકો રહી ગયો હોય આલને મારા ઉકાની ભક્તિનો કનુકો ખાવા વારી મેલડી તન મનાવું સાહેબ વાતનો દમ એવો છે કે આપણે રૂપિયા હોય તો ગમે તે કરી શકીએ ચેતન પણ આ વાતનો દમ એવો છે કે પહેરવા લુગડું ના મળે ખાવા અન્નનો દાણો ના મળે દોત અને અન્ન વેર બની ગયો હોય એ વેળાની વાત મારી ઓછી મૂડીનો વકીલીઓ તેથી આમ તો કહેવાય છે કે ઉકો દાદો છે ને ઉકો દાદો મેલડીનો આમ તો ભગત હતો અને જગત એને ભગત તરીકે ઓળખતા પણ જે સુરેન્દ્રનગરની અંદર રાજા રજવાડે રહી ગયા છે એ રાજાનો એક નિયમ હતો કે આજુબાજુના 21 ગામ એ મારા અંડરમાં આવે છે ને 21 ગામની અંદર રહેવું હોય ને તો વર્ષે રૂપિયાનો વરયો ચાલતો હતો અત્યારે આપણે ઘર વેરો કે છે અને રાજા રજવાડા વખતે વર્ષે રૂપિયાનો વરયો હતો 1 રૂપિયાનો વરયો એની વાત છે દુખિયાને દુઃખ પડ્યા હોય તો એના અંતરની વાત અમીરીઓ ના જાને દુખિયાની વાતું દુખિયો સાંભળતો હોય તેથી આ બાજુ રાજા રજવાડાની અંદર ઠાકોર સાહેબની ડેલી છે ને ઠાકોર રાજા હતો એ રાજાએ વાત કરી કે આજે વરવ્યાનો સમય છે
સેનાપતિને કીધું, વજીરોને કીધું કે જાઓ ઘોડા લઈને આજુબાજુના 21 ગામના વરૈયા લઈ આવો અને જે ના હાલે ને એને મારા સામો હાજર કરો. આમ એક કહેતા 21 સિપાહી તૈયાર થઈ ગયા, ગામો ગામ ફર્યા, બધાય ગામનો વરયો આવી ગયો, ઘરેથી 1-1 રૂપિયો વરયો લેવાનો હતો. પણ ફરતા 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 સાયલાના પરખે આયા, એટલે સાયલાની જેટલી વસ્તી હતી એમને બધાએ 1-1 રૂપિયો આલ્યો. પણ નદી કિનારે દેવી પૂજક જેનું સાપરું રહી ગયું, ગરીબાઈ આટો લઈ ગઈ હોય વિષ્ણુભાઈ, અને એગરી ઉકા દાદાના વાગને જઈ અને રાજાના સિપાહીઓ કહેતા કે ઉકા એ ભગત, આમ તો અમારે તમને કેવું નતું, પણ આ જો વર્ષનો રૂપિયો નહીં આલો તો 7 વર્ષના રૂપિયા ચરહે. તમે 7 વર્ષ સુધી રૂપિયો નહીં આલ્યો અને આ જમીન ઉપર હાવ ખોટા રોસો ને હાવ મફત રોસો. તમારે રહેવું હોય તો આગળના જે 6 વર્ષ વહી ગયા ને આજે 7મું વર્ષ ચાલે એટલે 7 રૂપિયા તમારે દેવા પડે. એટલે ઉકા દાદાએ વાત કરી કે રાજાના સિપાહીઓ સાંભળો, રાજવીરો, કે મારા જોડે તો વરોયો નહીં, રાજાને કહેજો આવતું વરસ સારું આવે તો એમે પૂરેપૂરા 8 રૂપિયા દઈ દેવું. સિપાહીઓ હાલી નીકળ્યા, સાહેબ સિપાહીઓ હાલી નીકળ્યા ને આવતા સુરેન્દ્રનગર ની અંદર આવીને ઉભા રહ્યા. એટલે રાજાને બધા વરાય આપ્યા. એમાંથી એક વજીર એવું બોલ્યો કે રાજા એક વાત કહું, અમે તમારીથી એક વાત છુપાઈ છે. કે કેવી? કે આ આજુબાજુના 21 ગામના તમામ જે પ્રજા રી એ બધાના ઘરેથી 1-1 રૂપિયો તો આવે છે વર્ષે, પણ 7 વર્ષથી એક વ્યક્તિ અમને વરોયો દેતો નહીં અને ગરીબી બતાઈ અને રાજા 7 વર્ષ આ 7મું ચાલે અને આ ગણીએ તો 7 રૂપિયા એના જોડે લેવાના નીકળે છે. તેથી રાજા બોલ્યો, કોણ છે આવું? મારી હામું રજૂ કરો. કે આપણો સાયલાના પંથકની માલિપા જાતનું દેવી પૂજક છે અને જગત એને ભગત કે છે અને એનું નામ છે ઉકો. અને તેથી રાજાએ વાત માંડી હોય તેથી કહેવત મેં કીધું છે ને ભાઈ, આમ કહીને રાજાએ એટલું કીધું. નિમાધારી નતો, પ્રજા પ્રેમી હતો. એ રાજાએ એટલું કીધું કે જાઓ સિપાહીઓ ઘોડા લઈને એના વગને અને એને કહી દેજો કે રૂપિયા ના હોય ને તો ભાઈ તને મારવોય નહીં, સીધે સીધો આ ઝૂંપડું મેકી અને દુનિયાની વાટે જતો રહેજે, તને મારવો નહીં. હવે સાહેબ આવો વજીર આવી અને ઉકા દાદાને આટલી વાત કરતા હોય અને ઉકો દાદાને કને વાત કરી અને વજીર વયા ગયા હોય કે 7 રૂપિયા દો તો અહીં રહેવા મળે, અને જો 7 રૂપિયા નહીં હાલો તો હવારે ઝૂંપડું રહેવું ના જોવો હો. તેથી 2 હાથ જોડી અને જે દેવી પૂજક રહેતા હોય ને એના ગોખલા મેં આવડું ફળું તો હોય ને હોય. પોતાના બાપની દેવી એ ફળ્યા જાય, 2 હાથ નમન કરે ને ત્રીજું માથું નમન કરીને પોતાના બાપની દેવી મેળડીને કીધું, હો જોજો હો, હું ગરીબ છું પણ મઢમે બેહવા વાળી તું ગરીબ નહીં હો. હા પણ દેવી હવે હાંભર, જેટલા દાડા તારા હામું વટણ વાતનો વચાર તારી જોડે બોલ બાલા, જેટલા દાડા એ ઝૂંપડી માં રહેતો ને તેટલા દાડા સુધી તારી જોડે કરતો. દેવી માફ કરજો હો, હવે વચન નહીં થાય ને હવે વાત નહીં થાય તારી જોડે હો. ભગત હોવો જોવે અને મઢમે બેહી દેવી એવી હોવી જોવે તો વાતમાંથી વાતનો જવાબ આપે.
તેથી ઉકો દાદો વાત માંડે અને એટલું કે ઓ દેવી એ આ ગોખલે હવે તું રે અને હું મારો દીકરો લઈ અને દુનિયાના વગડે વગડે કમાઈ ખાઈશ. ખાલી આટલું કીધું ને મઢમેથી દેવી રોવા મડી, મારી મેલડી રોવા મડી. હાબાર હાબાર મારા ઉકા મને મેલડી ને રૂંગું આવે. આવો તાર મળવો જો દેવી કને, આવો તાર લાગવો જો. તેદી ભટમેથી દેવી ડોક્યું કરીને રોતી હોય. આ તો લાખ લાખ ના જનવર લાઈન કાપી દુનિયાને બતાવું ને એવું દેવી ના આવું. મઠમેથી બહાર નીકળી એટલું કીધું આબર મારા ઉકા આ જગત ની અંદર તું નહીં રહે ને મને મેલડી ને કુન માનશે, મને મેલડી ને કુન માનશે. ઉકો રોવે મેલડી રોવે રોવે રોવે. આ ભમે બેહવા વાળા એ ત્રિલોક નો નાથ રોવે. સાહેબ ગરીબ રોવે ને એટલે મઢમેથી દેવી છે ને દેવી ડોક્યું કહીને બોલે કે બટા હું હજી શું કેમ રોવે છે. કોઈ દાડો દેવી છે ને બોરીઓ મેકવા ના આવે, એના માટે મજૂરી કરવી પડે. હા એના જોડે ખાલી એક વસ્તુ લઈએ કે આપણે મારો પરિવાર ખાલી હાચવજો હો. વન વગડે જઈએ, શહેર મેં જઈએ, એ કદાચ હો ની સ્પીડ ઉપર ગાડી હાલતી હોય ને તો જેવા લઈ જાય ને એવા પાસા મેલવા આવે છે, બીજું કાંઈ માગી ના કેવો. કેમ સમજાવું નથી, વધારે નથી રૂપિયો નથી, હાથ રૂપિયા. સાહેબ રોતો જઈને દેવીને કે નથી મારા જોડે કોઈ વધાર કે તને લઈને ઉપાડીને ફરું, મારું ઠેકાણું નહીં તો તને કે લઈને જઈને ફરી, અને નહીં હાથ રૂપિયા. અને તેથી મેલડી એટલું બોલી કે દીકરા ગમે તે કર પણ તું મારી નજરેથી બે ડગલા ખાઈ નહીં. આટલું કઈ મેદરી સમાવેશ થઈ ગઈ મેલડી. સાહેબ મેલડી સમાવેશ થઈ ગઈ ને એટલે ઉકાન જપ ના થાય કે મઢમે કદાચ વસ્તી રોવે ને એ ખમી લઉં પણ આ દેવી રોવે ને એ મને ઉકાન નથી હજમ થતું. કાંક તો કરું. હવાર પડ્યું અને 7 વર્ષનો દીકરો હતો ને વેલકો, એને નવડાયો અને સાયલાની બજારની માલિપા દીકરાને લઈ અને ટવકો પાડ્યો. એ કોઈ મારી નાત બકાલું વેચે, કોઈ કપડાનો વેપાર કરે, પણ સાયલાની બજારની માલિપા મારા ઉકા ડોહાએ પોતાનો દીકરો વેચવાનો ટવકો પાડ્યો. ખબર ને કોઈને દીકરો જોઈતો હોય તો કેજો કેજો. કોઈને દીકરો જોઈતો યા તો કેજો, મારી દીકરો જોઈતો હોય તો કેજો. તેથી ઉકો આમ
આમ કરીને સાયલાના બજારની માલિપા આમ ટવકો પાડે, એ કોઈને દીકરો જોઈતો હોય તો કેજો હો, તો કેજો હો, તો કેજો હો, તો કેજો હો. સાયલાના બજારની માલિપા હવારથી મોરીને બપોર સુધી સમય થઈ ગયો ત્યાર સુધી કોઈ દીકરાનો ઘરાક મળે નહીં. હું મારા જીવ હાટું વેચવા નથી આયો, નથી આયો, નથી આયો. અને તેથી હવારથી મોરીને બપોર સુધી ઉભો રહ્યો, કોઈ દીકરાનો ગરાક મળે નહીં એટલે હારી કંટારી અને એથી દીકરાની આંગળી પકડીને હાલતો 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 સાયલાના ભાગોરમાં આવ્યો. તેથી સાયલાના ભાગોરની માલિપા કોક જોગીની જમાત આવેલી હતી. જોગીની જમાત, એ જોગીની જમાતે જઈ ઉકો દાદો બેઠો દીકરાને બેહાડ્યો, મઢીનું થોડું પાણી પીધું અને એટલું કીધું. અને ઈ પાણી પીવે, એ પીવે ના પીવે એ પેલા તો મેલરીનો વધારે વિચાર આવે કે 7 રૂપિયા નહીં આલું તો મારી મેલરીનું મોઢું નહીં બતાવી શકું. કહેવત મેં કીધું છે ને ભાઈ, ભયું ભયું નો ભેદ કોઈ દાડો તોડવો નહીં. હા, મારા શાયર ના હિલોડા યા મારા ઉકાની વાતું સાહેબ એ આમ કરીને બેઠો ને ત્યાં તો ઉકો ધીમે 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 રોવા મળ્યો. ડોહો તો માઠ પાગરી હતી, આમ કે આંસુ નૂસતો હતો, ફેરકા તાનતો. મહારાજ જોઈ ગયો સાહેબ, વાતમાં છે ને જગતમાં દેવી માટે મરી જાઉં ને એ કુરબાન છે સાહેબ. હા, અને એના ગોના અત્યારે ગવાતા હોય ભાઈ. અને એ પાછું આ માહી ગામની અંદર છાપીની અંદર અને મારી ડઘાઈ બેચરી તારા ઓંઘને ગવાતા. આ ઉકા દાદાને ગઉં છું ને આજથી 500 વર્ષ થઈ ગયા ને, આજથી 2 વર્ષ પહેલા તો એક ગોનું ગવાયેલું છે, એ હું હમણાં કહીશ. એ ગોનું કયું તમે બધાએ સાંભળેલું છે, એ ગોનું તમે બધાએ સાંભળેલું છે, ઉકાની પેઢીનું. જે ઉકો ડોહો આમ કે બજારમાં વેસવા ગયો ને બજારમાં ધની ના મળ્યો ને મહારાજની ગાદી મળી, એની પારીએ જઈને બેઠો અને રોયો. ત્યારે મહારાજ આવીને એટલું બોલે, ભાવો ભાઈ કેમ રોવે છે? કે મારા અંતરની વાત મારા અંતરમાં રહેવા દો, નહીં સાંભળી શકો. પણ ગુરુ હતો યાર, એટલું કીધું કે ભાઈ જો તારા મનની વાત નહીં કહી તો તું હરવો નહીં થાય. તારા મનની વાત કેવું છે કે હું સાયલાના સીમાડાનો છું અને સુરેન્દ્રનગર 21 ગામનો ધણી. ગામમાં રહેવું હોય તો 1-1 રૂપિયો વરોયો આપવો પડે. મેં 7 વર્ષથી વરોયો નહીં આલ્યું. હું 7 રૂપિયા માટે આંટા ફરું છું અને 7 રૂપિયા એમને એમ કોઈના નહીં જોતા. આ આર્યો ને દીકરો, અમારો 1 ને 1 વેલકો વેચવા આવ્યો, એ વેલકાનું કોઈ ગ્રાહક નહીં મળતું. અને એ પાછું મારા જીવ હાટું નહીં હો, હાટું નહીં હો, હાટું નહીં હો. મઠ મેં બેઠી મારી દેવી મેલની હાટું દીકરો વેચવા આવ્યો. મારી કુડા કડિયાની નાગની તને કેમ મનાવું, 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 મનાવું.
જાગો 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 મારી કાબરા સંદરવાનો ભાતો ભરીને મારી કાબરા સંદરવાનો ભાતો ભરીને મારી હાથે ખાંડુરી સરી દરીને નાના 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 જોગની દેવી રી 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 મારી નાના નાના પહુડા એ પહુડા હુના મેલતી નહીં રી 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 દાદાને આવી વાત કરી, દાદા ગુરુજીને આટલી વાત કરી, મહારાજને બાવલિયાને આટલી વાત કરી કે હું મારા જીવ હાટું નહીં પણ મારી દેવી હાટું દીકરો વિસવાયો, 7 રૂપિયા હોય તો દો, દીકરો લઈ લો તમે તાર. એટલે કે 7 રૂપિયાનો વધાર તો થઈ જાય. અને આમ કહીને 7 રૂપિયા ઉકાના હાથમાં આલ્યા ને ઉકાએ ખિસ્સામાં મેલ્યા. એ ઉકાએ ખિસ્સામાં મેલ્યા વિષ્ણુભાઈ. પણ ઉકાના જોડે જે એક ને એક દીકરો હતો ને વેલકો વેલકો પોતાના બાપની આંગળી પકડીને બેઠેલો. આમ કહીને પકડીને બેઠેલો. પણ આમ ઉકો આમ કહીને આમ સોડામાં જાય ને તોય દીકરો આમ ફીટ પકડે. આમ ઉકાનું આંગળી આમ પકડીને બેઠો હતો ને દીકરો વેલકો આમ કહીને સોડામાં જાય ને તો ઉકાનું આમ ટાઈટ પકડે હાથ. અને તેથી આમ કહીને આંગળી છોડીને સાંભળજો વાતની મજા આવી છે યાર મારી નાથ. સચિન અરમાન, જે વખતે થોડું 7 વર્ષનો દીકરો હોય ને એ પોતાના બાપની આંગળી આમ કે છૂટી થઈ જાય ને, એક ને એક હોય એટલે બહુ વાલો ના હોય યાર. આમ કે છોડી એટલે વેલકો ધીમે ધીમે રોય કે પપ્પા બાપુ ક્યાં જાવ છો? કે બટા હું મામાના ઘરે જઈને મમ લઈને આવું રે ને. તેથી દીકરો શું કહે છે ખબર હે? મને બાવાની બીક લાગે. મને એકલો મૂકીશ નહીં, મને બાવાની બીક લાગે. સાહેબ એ છોકરું રોતું જાય અને પોતાના બાને કે બાપુ હું અહીં નહીં રહું, 1 મિનિટ અહીં નહીં બેહું, મને લઈ લો, મને આ બાવો બીક લાગે છે. એની દાઢી તો જુઓ, 7 વર્ષનો દીકરો એમ નહીં હોય યાર. અને રોતો હોય તોય ઉકો એમ કહેતો હોય કે તું અહીં રે, હાથ જો ને આવ્યો. પણ આમ કહીને ઉકો દાદો ખાલી આમ હાલ્યો ને તા તો પાછળ દીકરો રોયો. પણ કેવું રોયો ત્યારે? सीमाड़े लई जी या मारा बापनी देवी मन से तरी जी. मन से तरी सुतो तने जगत मां मन से नहीं सका माथे. આજે કહું છું ને એ સાંભળવા મારું વરગ નહીં. દાદા લગન લીમડીમાં ગયો તો, ભરૂચમાં ગયો તો, વલસાડ ગયો તો,
પબ્લિક છે ને શેડા વારી વારે રોતી હતી ભાઈ એના હાટું કે એની ભક્તિ યાદ કરીને કે આને દેવી માટે ભક્તિ કેવી કરી છે મને કોણ સમજાવે મને કોણ રમાડ હે પ્યા બાપુ મને કોણ રમાડ મારી કાલડી એ મુડી નો ધની કોઈ દાડો મટતો નહીં મટતો નહીં મટતો નહીં તેથી દીકરો રોયે જાય છે પાછળ દીકરો વેલકો રોયે જાય પણ ઉકો જો કદાચ આમ પાછું વળીને જો રોતો જોઈ જાય ને તો વેલકો પાછો હાડી ખાલીને ₹7 આપીને દીકરો લઈ આવે પણ ઉકો છે ને ઉકો કારજા ઉપર પથ્થર મેકી હાલ્યો જાય છે પાછળ બૂમો પાડે ને દીકરો બા 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 જો લવનો વારું તો પાછળ મન થાય ને હાલી નીકળ્યો અને સુરેન્દ્રનગર ની અંદર જઈને દરબાર ની અંદર ₹7 આપ્યા હો હું ગામની ડેલી નહીં મૂકું મારું સાપરું ભલે રહેત હું રહી છે ₹7 આપીને સાપરે આવ્યો સમય જાતા વાર ના લાગે ધીમે ધીમે રાત પડી ને એટલે મેલડી કને આમ કહીને 2 હાથ ત્રીજું માથું નમન કર્યું એ ખાધા વગર તડશો ને ભૂક્યો ને તડશો ભોય પથારી કરી અને ઉકો હુઈ ગયો છે એને પણ નેદર આવતી નહીં કેમ કે 7 વર્ષનો વેલકો જે શેરની માલી પર જે બાપુને આપીને આવ્યો છે ને મહારાજોને એને એક જ વિચાર એને ખાધું હે કે નહીં મારો વેલકો હું કરતો હે વાહ વિશાલ આ સુનિલ મરી ડોયલી વેળાનો ભગવાન મટતો નહીં તેથી આમ કરી અને દાદા ઉકા દાદા આટલો વિચાર કરીને હુઈ ગયા પણ જેવો અંતરયામી આમ કરીને હુઈ જિલ્લા હતા ને આટલું ખાલી મન મેં વિચાર કર્યો કે મારો વેલકો હું કરતો હે જો આ મેલડી માટે દીકરો વેચી અને ₹7 આપીને મેલડી હામું રહ્યો હે તો હરમની મેલડીને એ વખત રજૂઆત નહીં થવું પડે થઈ હતી અને મઠમે બેઠી કીધું કે વેલકા તે એ ઉકા તે તારું જીવ વેચ્યો ને એ ઉકા તે તારો દીકરો વેચ્યો ને ₹7 મેં એ અત્યારે પથારીએ એકલો હૂતો છે એ હવાર ઉગે ના ઉગે ઈ પેલા જો તારો વેલકો લાઈ તારી પથારીમાં ના મેલું ને તો જગતમાં મને મેલડી જેવું ધર્મ પૂર્ણ સાનો રે અરે રોતા સાનો રે અરે મારા ઉકા અરે મારા વેલકા અરે મારા ઉકા હમણે નવું આવ્યું છે વગાડો એ જંતર વાગે તારી પરગડી દેવી જાગે
કરી અને મારી પારગડી એવું બોલી હોય કે મારા ઉકા, જો તે મારા માટે દીકરો વેચ્યો હોય તો હું એક માં છું. જો માં થઈને દીકરો પાછો લઈને જો દીકરાને દીકરો ના આપું ને, ઉકા તારો દીકરો તને પાછો ના આલું તો જગતમાં મારે મેલડી થાવું ન, મારે મેલડી થાવું ન કહું. એટલે એ સબકો ના કર બરાબર વાગે. ખાલી એક જ આપના બાપા તેદી ઉકો હુઈ રહ્યો છે ને મેલડી હાલી નીકળી છે, પણ કેવો રૂપ લીધો, 6 વર્ષની ડોહલી બની. અને જે વેલકાન મૂકી દો ને એ મઢીએ જઈને એટલું કીધું, એ બાબા કેટલા મેં લીધો? કે 7 રૂપિયા મેં વેલકો લીધો. લે હાથના 14 લાય 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 મારો વેલકો લાય 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 લાય. મનિયારણ મની વેલકાની દેવી, તારી ફેરી આવું ઉકાની દેવી, વેલકાની દેવી, વેલકાની દેવી. આ ગીત લખાયેલું હે સાયલાની અંદર. ભગો અણતો રહી ગયો અને ભગા અડદાની રણકાર સાઉન્ડ હાબર. આ દેવીના પરખા છે. જે વખત દેવી કના આમ તાર વાગી જાય તે વખત દેવી એમ ના કે હવે તારું કામ નહીં કર્યું, એ તો પહેલા કામ કરીને આવીને બેસી જીવ. તે વખતે આ વેલકો રે ને વેલકાની વેલ વધેલી છે. આજથી 500 વર્ષ પહેલા વેલકો હતો અને 250 વર્ષ 250 વર્ષ થયા હે. દાદો જે વખતે એની ભગો દાદો જે વખતે એની ભેંસ ખોવાઈ ગઈ હતી સંધન નામની, અને એ વખતે તરસ્યો ને પડ્યો પડી રહ્યો, તે વખતે મનિયાર બની દૂધ લઈને પાવા આવી હતી માતા મેલડી પોતે. અને તેથી ભગલાને કેવું કહેતી હતી મેલડી, દૂધ પી લે ભગલા તારી દેવી આઈ, તારી મેલડી આઈ, મેલડી આઈ. તે વખતે આમ કઈ ટોહરું લઈને આવ્યું ને તે વખતે ભગલો હું કે દેવી તું મને દૂધ પાવા આવીશ? તે તારે ભગલાએ દેવીને જવાબ આપ્યો, પણ કેવો આવ્યો તો, દૂધ ખારા લાગે મારી સંતાન લાવો, એ મારી સંતાન લાવો, દૂધ પી લે બગલા, દૂધ પી લે બગલા, અરે દૂધ પી લે બગલા, અરે દૂધ પી લે બગલા રે 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 રે. વાત કહેવાનું ભૂલી ગયો, જે વાતમાંથી વાતનો તોડ આપવાનું ભૂલી ગયો. આ તો વેલકો અને ઉકા દાદાની વાત હતી. વેલકો ઉકો દાદો હુર્યો પથારીએ લઈને દીકરો વેલકો મૂકી દીધો, એનાથી બડુકી